અમરેલીમાં યુવતી પર છરી વડે હુમલાનો મામલો સામે આવ્યો। સમસ્ત સગર સમાજ દ્વારા જ્ઞાતિની કુંવારી દીકરીના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ સહિત મોટી સંખ્યામાં સગર સમાજ હાજર રહ્યો। અમારી દીકરી પર ઘાતકી ને મરણોતોડ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તમામ આરોપીઓને પકડવા માંગ કરાઈ। તમામ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી સખત સજા થાય તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। જે પણ આરોપી હોય તેમની સામે કાર્યવાહી કરી જાહેર ચોકમાં સરભરા કરવામાં આવે તેવી માંગ કરી છે। આજે અમારો સમસ્ત સગર સમાજ તમામ આગેવાનો સાથે માનનીય મહેરબાન કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમારી જ્ઞાતિની એક કુંવારી દીકરી ઉપર જઘન્ય ઘાતકી અને મરણતોલ હુમલો કરવામાં આવેલ છે। આ હુમલામાં તમામ આરોપીઓને પકડી લેવામાં આવે, એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। આ આરોપીઓ દ્વારા ખોટી રીતે કોઈ પણ પ્રકારનું દબાણ દીકરી અથવા એના પરિવારને કરવામાં ન આવે અને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવું અમે સમસ્ત સગર સમાજ વતી આવેદનપત્ર કલેક્ટર શ્રી સાહેબને આપવા આવેલ છે। કલેક્ટર સાહેબે અમને ભરોસો આપેલ છે કે કાયદા પ્રમાણેની કડક કાર્યવાહી। મારું નામ વિશાલભાઈ કાલેણા। અત્યારે સમસ્ત સગર સમાજનો ટીમ દ્વારા અત્યારે અમારી જે દીકરી ઉપર અત્યારે જે 2 દિવસ પહેલા જે આત્મઘાતી હુમલો કરી અને જે હુમલો કરવામાં આવ્યો હતો એના આરોપીને સખ્તમાં સખ્ત સજા થાય, કડકમાં કડક કાર્યવાહી થાય એ માગણી અમે કલેક્ટર સાહેબને કરેલ છે અને પોલીસે અત્યારે એની કામગીરી કરેલ છે। આવનારા સમયમાં આમાં જે પણ આરોપી બીજા હોય એને તાત્કાલિક ધોરણે પકડી અને જાહેર ચોકમાં સરભરા કરે, જેથી કરીને આવનારા સમયમાં આ સગર સમાજની દીકરી નહીં પણ સર્વ સમાજની દીકરી તરીકે આપણે એને જોઈએ છીએ, જેથી કરીને આવનારા સમયમાં કોઈ આવા વિકૃત વિચારધારાવાળા છોકરા હોય જે આવું કૃત્ય કરતા બીવે અને એને કાલવારે ખ્યાલ આવે કે આ વસ્તુનું કાર્ય ના કરાય એ બાબતની કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમે કલેક્ટર સાહેબ પાસે અને એસપી સાહેબ પાસે માગણી કરી।